વંદે માતરમ. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં દરેકનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય કોમ્પ્યુટરનો અભ્યાસ કરીશું. આપ સર્વે જાણો જ છો એ જ રીતે આપણે અત્યારે ચેપ્ટર નંબર 5 કે જે છે આપણું ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય, તેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો તેમાં હવેનું નેક્સ્ટ ટોપિક કે જે ફાઇલ સિસ્ટમ છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. આની પહેલાંના લેક્ચરમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું, ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો, ઓપરેટિંગ સિસ્ટમના ઘટકો તેટલું આપણે ઓફલાઈન લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. તો આજના ઓનલાઈન વિડીયો લેક્ચરની શરૂઆત કરતા સાથે આપણે નેક્સ્ટ ટોપિક તરીકે ફાઇલ સિસ્ટમનો પરિચય મેળવીશું કે જે ફાઇલ સિસ્ટમ કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે જ્યારે લિનક્સ હોય, વિન્ડોઝ હોય, ઉબુન્ટુ લિનક્સ તરીકે આપણે જે ભણીએ છીએ એ હોય, એન્ડ્રોઈડ હોય કે પછી મેક ઓએસ હોય, કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ માટે સૌથી પાયાનો ઘટક તો કે ફાઇલ સિસ્ટમ હોય છે કે જે ફાઇલ સિસ્ટમ ઉપર જ કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમનો સંપૂર્ણ આધાર રહેલો હોય છે. તો આવી જ ફાઇલ સિસ્ટમ કે જે આગળ આપણે એક મેમરી સિસ્ટમ તરીકે પણ ભણી ચૂક્યા છીએ, તો એ જ મેમરી સિસ્ટમને થોડુંક અલગ રીતે મેમરી સિસ્ટમની જ સમજૂતી સાથે ફરીવાર એક નવો ટોપિક ફાઇલ સિસ્ટમનો પરિચય મેળવીએ. સૌપ્રથમ મિત્રો, આપણે ફાઇલ સિસ્ટમનો પરિચય મેળવતા હોઈએ તો સૌપ્રથમ શું કહે છે કે ઓપરેટિંગ સિસ્ટમ છે સેકન્ડરી સ્ટોરેજને ફાઇલ સિસ્ટમનો ઇન્ટરફેસ પૂરો પાડે. ફાઇલ સિસ્ટમ એક પ્રકારનું કેવું છે, ઓફિસમાં જોવા મળતી ફાઇલિંગ કેબિનેટ. સામાન્ય રીતે મિત્રો ઓફિસો એટલે મોસ્ટ ઓફ તમે આવું છે ને સરકારી ઓફિસમાં એમાં વધારે જોવા મળે કે વિભાગ પાડેલા હોય, એમાં અલગ અલગ મોટા મોટા ઘોડા મૂકેલા હોય કે જેની અંદર આને રિલેટેડ ફાઇલ આને રિલેટેડ ફાઇલ તો એ ખાનાની અંદર એ ફાઇલની પાછી સબ ફાઇલ હોય, એવી રીતે આખું એક માળખું ગોઠવેલું હોય છે. એ જ રીતે આપણા કોમ્પ્યુટરની અંદર પણ એક ફાઇલ સિસ્ટમ હોય છે. એ ફાઇલ સિસ્ટમ પ્રમાણે આપણી નવી નવી ફાઇલ એટલે કે ડિરેક્ટરી હોય કે ફાઇલ હોય કે ફોલ્ડર હોય વગેરે ક્રિએટ થતા હોય છે અને એ જ રીતે એ સેવ થતા હોય છે. જ્યારે તમે એને એક્સેસ કરવા માટે કોલ કરો એટલે કે એને ઓપન કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે એ જ સિક્વન્સમાં ઓપન થતા હોય છે, જે દરેકે દરેક વસ્તુઓ ફક્ત અને ફક્ત ફાઇલ સિસ્ટમ ઉપર આધારિત હોય છે. સામાન્ય રીતે શું કીધું છે કે કોમ્પ્યુટરની અંદર ફાઇલ સિસ્ટમ મુખ્યત્વે બે ઓબ્જેક્ટ ઉપર એટલે કે એના મુખ્યત્વે બે ભાગ હોય છે, એક ફાઇલ અને એક ડિરેક્ટરી. ડિરેક્ટરીને તમે ફોલ્ડર તરીકે પણ ઓળખી શકો અને ડિરેક્ટરી તરીકે પણ ઓળખી શકો, બરાબર. સામાન્ય રીતે કોમ્પ્યુટર ઉપર જે ડેટા સ્ટોર થાય એનો પ્રાઇમરી એકમ કયો છે મિત્રો, તો કે એને ફાઇલ કીધું છે. શું કહે છે, કોમ્પ્યુટર ઉપર ડેટા સ્ટોરેજનો પ્રાથમિક એકમ છે ફાઇલ છે. કોઈ પણ એક ફાઇલ સ્વરૂપે કોઈ પણ આપણો જે ડેટા હોય એ ડેટા કેવો હોઈ શકે, ચિત્ર હોય, લખાણ હોય, ઓડિયો હોય, વિડીયો હોય, એનિમેશન હોય, કોઈ પણ હોય, દરેકે દરેકની ડેટા કહેવાય. એ ડેટા મુખ્યત્વે એની અંદર સ્ટોર થતો હોય ફાઇલની અંદર. પછી શું કહે છે, જ્યારે કોઈ વ્યક્તિ ડેટાનો સંગ્રહ કરવા ઈચ્છે ત્યારે એ કોઈ પણ એક ફાઇલ સિસ્ટમની પર્ટિક્યુલર એક ફાઇલમાં જ હોય છે. ફાઇલની ઓળખ તેના નામથી અને બ્લોક નંબર જેવા એક સ્થાનાંકથી યાદ રાખવી સરળ રહે છે. શું કહે છે, ડિસ્કમાં ખૂબ જ મોટી સંખ્યામાં ફાઇલ હોય તો તેનું સંચાલન કરવું ડિરેક્ટરીનો ઉપયોગ કરવામાં આવે. આ કેવી વસ્તુ છે મિત્રો, થોડુંક બુકથી અલગ આપણે સામાન્ય ઉદાહરણ લઈએ. કમ્પ્યુટરની અંદર તમે ફોલ્ડર બનાવતા હો, જેમ કે આપણે એક ફોલ્ડર બનાવ્યું સ્ટાન્ડર્ડ 9, ડી ડ્રાઈવની અંદર તમે એક ફોલ્ડર બનાવ્યું સ્ટાન્ડર્ડ 9. સ્ટાન્ડર્ડ 9ની અંદર અલગ અલગ ફોલ્ડર બનાવશો, તમારા જે વિષય આવતા એ રીતે ગણિત, કમ્પ્યુટર, પછી વિજ્ઞાન, સમાજ વિદ્યા, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, જે કંઈ સબ્જેક્ટ આવતા હશે એ રીતે તમે અલગ અલગ ફોલ્ડર બનાવશો. પરંતુ મુખ્ય ફોલ્ડર કયું હતું આપણું, તો કે ધોરણ 9. પછી તેની અંદર બીજા ફોલ્ડર બન્યા. હવે એમાં કમ્પ્યુટર નામના ફોલ્ડરની અંદર જાશો, એની અંદર પાછું ફોલ્ડર બનાવશો ચેપ્ટર નંબર 1. હવે ચેપ્ટર નંબર 1ની અંદર આપણા ચેપ્ટર નંબર 1ને સાથે સંકળાયેલી જે કંઈ બધી વિડીયો લેક્ચરની તમે શ્રેણી હશે એની અંદર સ્ટોર રાખશો. તો જેથી કરીને તમારે જ્યારે ધોરણ 9 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર નંબર 1ના વિડીયો જોવા હશે તો તમે ડાયરેક્ટલી આવી રીતે ફોલ્ડર વાઇઝ જશો તો તમને કેટલું સરળ રહેશે. તો આ આખી એક ફાઇલ સિસ્ટમની એક કાર્ય કરવાની પદ્ધતિ થઈ મિત્રો, કે આ રીતે તમે જ્યારે કોઈ પણ ડેટા સ્ટોર કરો છો, ડેટા સેવ કરો છો તો એ એકદમ સરળ થાય છે અને યુઝર માટે અને સિસ્ટમ માટે બંને માટે ખૂબ જ સારું હોય છે. શું કહે છે, ડિસ્કમાં ખૂબ જ મોટી સંખ્યામાં ફાઇલ હોવાને કારણે તેનું સંચાલન કરવા માટે ડિરેક્ટરીનો ઉપયોગ કરવામાં આવે. હવે ધારો કે અહીં આપણે ધોરણ 9 એ આપણે એક ડિરેક્ટરી બની ગઈ. તો હવે જ્યારે તમે ધોરણ 10માં જશો, ધોરણ 11માં જશો, ધોરણ 12માં જશો, તમારે ધોરણ 9ના વિષય કોમ્પ્યુટરના ચેપ્ટર 1ના વિડીયો જોવા હશે તો તમે સરળતાથી જ્યારે ધોરણ 9 નામની ડિરેક્ટરી ઓપન કરશો
અને એની અંદર રહેલી અલગ અલગ ફાઇલોનો ઉપયોગ કરશો તો સરળતાથી તમારું કામ થઈ જશે. પરંતુ એવું નહીં હોય ને આડેધડ કોઈ પણ જગ્યાએ ફોલ્ડર પડ્યા છે તો મિત્રો ગોતવું કેટલું અઘરું પડી જાય, બરાબર ને. તો એ વસ્તુ અહીંયા આપણને સમજાવી છે કે ડિસ્કમાં ખૂબ જ મોટી સંખ્યામાં એટલે કે ઘણી બધી ફાઇલો હોય અલગ અલગ, તો તેનું વ્યવસ્થિત સંચાલન થાય, એક વ્યવસ્થિત એનો વિભાગ પડે, એક કોઈ પણ એક પર્ટિક્યુલર જગ્યાએ એને આપણે સ્ટોર કરી શકીએ. એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો કે ડિરેક્ટરી. ડિરેક્ટરી એટલે શું છે? ડિરેક્ટરી એક એવું પાત્ર અથવા તો એક એવી ફાઇલ છે જેની અંદર અલગ અલગ બીજી બધી અનેક ફાઇલો અથવા તો બીજી અનેક ડિરેક્ટરીઓ પણ હોય. એટલે કે ડિરેક્ટરીની અંદર પણ બીજી ડિરેક્ટરી હોય અથવા તો અલગ અલગ ફાઇલો હોય. તો ડિરેક્ટરીની અંદર જે બીજી ડિરેક્ટરી હોય ને મિત્રો, એને કહેવામાં આવે છે સબ ડિરેક્ટરી. શું કહે છે? સબ ડિરેક્ટરી અથવા તો અલગ અલગ બીજી ફાઇલો. જો કીધું છે ડિરેક્ટરીમાં રહેલી અન્ય ડિરેક્ટરીને શું કહેવાય છે? સબ ડિરેક્ટરી. હવે આ વસ્તુ આપણને કોષ્ટક સ્વરૂપે સમજાવી છે. તેની ઉપર જતાં પહેલાં આપણે થોડાક જેની અંદર બ્લુ અને ગ્રીન જે સિમ્બોલ છે એના રિલેટેડ થોડીક માહિતી મેળવી શકીએ. શું કહે છે? જોકે દરેક ફાઇલ સિસ્ટમની શરૂઆત રૂટ ડિરેક્ટરીથી જ થવી જોઈએ અને એ જ રીતે કમ્પ્યુટરની અંદર થતી હોય છે. રૂટ ડિરેક્ટરી એટલે આપણે ધોરણ 9, તો ધોરણ 9 નામની આપણી જે ડિરેક્ટરી થઈ કેવી છે? મેઇન ડિરેક્ટરી અથવા એને રૂટ ડિરેક્ટરી કહી શકો. પછી એની અંદર ભલે તમે સબ ડિરેક્ટરી અથવા બીજી બધી ફાઇલો તરીકે વિષય વાઇઝ ફાઇલ બનાવો, વિષય વાઇઝ ફાઇલની અંદર પાછી ચેપ્ટર વાઇઝ ફાઇલ બનાવો, પરંતુ આપણી મુખ્ય ફાઇલ કઈ થાય મિત્રો? ધોરણ 9. પછી શું કહે છે? દરેક ફાઇલ સિસ્ટમની શરૂઆત રૂટ ડિરેક્ટરીથી થાય અને રૂટ ડિરેક્ટરીમાં અનેક ફાઇલ અથવા સબ ડિરેક્ટરી હોય અને તે પ્રમાણે એકની અંદર બીજી અને બીજીની અંદર ત્રીજી એવી રીતે અલગ અલગ લેવલોમાં હોય છે. હવે જો અહીંયા આપણે કોષ્ટક દર્શાવ્યું છે, એની અંદર અમુક લીલા અને અમુક બ્લુ સિમ્બોલ છે. તો એની અંદર જે ડિરેક્ટરીઓ છે ને બધી એને ડી તરીકે અને લીલા બોક્સમાં દર્શાવી છે, જ્યારે જે ફાઇલો છે ને એને એફ તરીકે અને ભૂરા દર્શાવી. જેમ કે જો રૂટ સૌથી પહેલું તો એ કેવું છે? ગ્રીન છે, એટલે કે આપણું સ્ટાન્ડર્ડ 9 તો એ રૂટ બન્યું. એવી જ રીતે કોમ્પ્યુટર અંદર રૂટ નામની ફાઇલ એ મુખ્ય ફાઇલ છે. હવે જો સાવ નીચે આવ્યા જાઓ તમે, F8 નામની ફાઇલ જો. હવે F8 નામની ફાઇલ છે, આમ જોવા જાવ તો ડાયરેક્ટલી એ રૂટ નામની ફાઇલ સાથે જોડાયેલ નથી, પરંતુ આમ જોવા જાવ તો એ રૂટ સાથે એકદમ જોડાયેલી છે. કઈ રીતે? તો કે F8 નામની ફાઇલ છે D7 સાથે, D7 નામની ફાઇલ D5 સાથે, D5 નામની ફાઇલ D2 સાથે, D2 નામની ફાઇલ એની ઉપરની D2 થશે અને એ D2 ફાઇલ રૂટ થશે, જોડાયેલી છે. બરાબર મિત્રો? તો આખી સિસ્ટમ તમને મળી ગઈ. તો આ રીતે કોઈ પણ ફાઇલ અથવા તો સબ ડિરેક્ટરી એ કોઈ પણ એના પેટા પ્રકારોમાં હશે, પરંતુ એ ઇનડાયરેક્ટલી રીતે તો કોની સાથે જોડાયેલી હશે? રૂટ સાથે. આ કોના જેવું થયું? કોઈ પણ ઝાડ હોય મિત્રો, તે કોઈ પણ ઝાડની ગમે એટલી ડાળીઓ હોય, ડાળીઓમાંથી પાછી બીજી નાની નાની ડાળીઓ નીકળે, એ નાની નાની ડાળીઓમાંથી પાછી નાની નાની ડાળીઓ નીકળે, પરંતુ એ ઇનડાયરેક્ટલી તો કોની સાથે જોડાયેલી છે? પોતાના મૂળ સાથે, જેને આપણે રૂટ કહી શકીએ. તો આ એક જાતનું ટ્રી સ્ટ્રક્ચર જ છે. તો આને આપણે હવે એક એક જે ભાગ છે, એક એક રૂટ, જેને આપણે એક લીલા સ્વરૂપે ડિરેક્ટરીને દર્શાવી અને બ્લુ સ્વરૂપે ફાઇલો દર્શાવી, તેનો અભ્યાસ કરીએ. હવે શું કહે છે? આ ફાઇલ સિસ્ટમ કેટલાક પાયાના સિદ્ધાંતોને અનુસરે. શું કહે છે? દરેક ફાઇલ સિસ્ટમને એક રૂટ ડિરેક્ટરી હોય. મેં તમને કીધું એમ દરેક ફાઇલ સિસ્ટમને એક રૂટ ડિરેક્ટરી હોય, જેનાથી ફાઇલ સિસ્ટમની શરૂઆત થાય. જેમ કે આપણે કેમ નીચે જોયું F8, તો F8 નામની ફાઇલની રૂટ ડિરેક્ટરી કઈ થઈ? D7, D7ની રૂટ ડિરેક્ટરી D5, D5ની રૂટ ડિરેક્ટરી D2, D2ની એની ઉપર D2 અને એ D2ની રૂટ. તો દરેકે દરેક ફાઇલ આખા સ્ટ્રક્ચરમાં તમે જુઓ, કોઈ પણ ફાઇલ લ્યો. હવે જમણી બાજુ એક F4 નામની ફાઇલ આપી છે, તો F4 નામની ફાઇલની રૂટ ડિરેક્ટરી કઈ થઈ? તો કે D8, D8ની પાછી D2. તો આ રીતે કોઈ પણ ફાઇલ રૂટની અંદર રહેલી કોઈ પણ ફાઇલ છે એ પોતાની એક રૂટ ડિરેક્ટરી સાથે જોડાયેલી હોય ને હોય જ. બરાબર છે મિત્રો? એ વસ્તુ સમજાવી છે. પછી શું કહે છે? ફાઇલ સિસ્ટમની દરેક ડિરેક્ટરીમાં અનેક ઓબ્જેક્ટ, એટલે કે દરેક ડિરેક્ટરીની અંદર પાછા અલગ અલગ ફાઇલ અને ડિરેક્ટરી હોઈ શકે. બરાબર ને? જો અહીંયા શું કીધું છે કે એક D5 નામની ફાઇલ જો,
એક ડિરેક્ટરી છે, પોતાની સ્વતંત્ર રીતે એક ડિરેક્ટરી છે. શું કામ? લીલા પોઈન્ટથી દર્શાવી. તો એના પાછા અલગ અલગ સબ ડિરેક્ટરી અથવા સબ ફાઇલ હોઈ શકે. ઉદાહરણ તરીકે D5ની અંદરની ડિરેક્ટરી કઈ છે? તો કે D7. D7ની અલગ અલગ પાછી ફાઇલો કઈ? તો કે F6, F7 ને F8. D5ની પાછી ફાઇલ કઈ? તો કે F9. તો આ રીતે D5 નામની ફાઇલ છે, તો એ ફાઇલના પાછા પોતાના સ્વતંત્ર અલગ અલગ ઓબ્જેક્ટ જેવા કે ફાઇલ અને ડિરેક્ટરીઓ પણ હોઈ શકે છે. હવે શું કીધું છે? તેની પછીની લાઇનમાં એવું કીધું છે કે દરેક ડિરેક્ટરીની અંદર દરેક ઓબ્જેક્ટને એક અજોડ નામ હોય છે, એટલે કે યુનિક નામ હોય. આપણે અલગ અલગ નામ અહીં આપ્યા છે, D2 ને F1 ને F2 ને એવી રીતે. એટલે કે કોઈ પણ એક ડિરેક્ટરીમાં રહેલા બે ઓબ્જેક્ટના નામ સરખા ન હોઈ શકે. ઉદાહરણ તરીકે D5ની અંદર F9 વાળા બે ફોલ્ડર ન હોઈ શકે. તમે જો D5ની નીચે D7 છે, એની અંદર F6, F7 ને F8 છે, પણ ક્યાંય F6 કે F7 કે F8 નામની બે ફાઇલ છે? નથી. તો જે રૂટમાં તમે હો એ રૂટની સબ ડિરેક્ટરીમાં પાછા સેમ નામ ન હોઈ શકે. પરંતુ જો D7ની અંદર F7 છે, તો એની રૂટ ફાઇલ કઈ છે? તો કે D7. જ્યારે ઉપર D5ની બાજુમાં F2, એની બાજુમાં F7 નામની ફાઇલ પાછી છે મિત્રો. શું કામ? કારણ કે એ જે F7 છે એની રૂટ ડિરેક્ટરી કઈ છે? તો કે D2. એટલે કે D2 અને D5 બંને ડિરેક્ટરીઓ કેવી છે? અલગ અલગ. એટલે કે અલગ અલગ ડિરેક્ટરીઓમાં એક જ નામના ઓબ્જેક્ટ એટલે કે એક જ નામની ફાઇલો હોઈ શકે, પરંતુ એક જ ડિરેક્ટરીની અંદર એક નામની ફાઇલ હોઈ શકે નહીં. આનું ઉદાહરણ લેવું તો કઈ રીતે લઈ શકાય? આપણા કુટુંબના દાદાની લોકો 3 ભાઈ હોય, તો તમારા પપ્પાના 2 તમે દીકરા, તો બંને દીકરાના કોઈ દી નામ સરખા ન હોય, બેયના નામ અજય ન હોય. એકનું નામ અજય હોય, એકનું નામ વિજય હોય, પરંતુ તમારા કાકાના છોકરાનું નામ પાછું અજય હોઈ શકે. શું કામ? કારણ કે એ તમારા કાકાનો છોકરો છે, જ્યારે તમે તમારા પપ્પાના દીકરા છો. બંનેના પિતા અલગ અલગ છે, પરંતુ એ બંનેના પિતાના પિતા પાછા એક જ છે. તો એ આખી રૂટ થઈ, રૂટની અંદરની ડિરેક્ટરી એટલે કે ફાઇલો અને એની અંદરની ફાઇલો. તો આ આખી સિસ્ટમ આ રીતે ક્રિએટ કરવામાં આવતી હોય છે. હવે શું કહે છે મિત્રો? બે અલગ અલગ ડિરેક્ટરીમાં એક જ નામવાળા જુદા જુદા ઓબ્જેક્ટ હોઈ શકે. મેં તમને કીધું એમ તમારું નામ અને તમારા કાકાના છોકરાનું નામ સરખું હોઈ શકે. જે ઓબ્જેક્ટનો ઉપયોગ તમે કરવા માગો છો તે ડિરેક્ટરીનું નામ જાણતા હો તો તે ઓબ્જેક્ટનું નામ જાણવું પૂરતું છે. કારણ કે ડિરેક્ટરીના નામ કેવા હોય છે? અજોડ. ધારો કે મારે D8 નામની ડિરેક્ટરીની અંદર રહેલા F1 નામના ઓબ્જેક્ટનો ઉપયોગ કરવો છે, તો મને ખબર છે કે F1 નામનો ઓબ્જેક્ટનો મારો ઉપયોગ કરવો જ પડે. F1 નામના ઓબ્જેક્ટ આખા આપણા સિસ્ટમમાં કેટલા છે? તો કે 3 છે. એક જો ડાબી બાજુ D1ની અંદર F1 છે, એક રૂટની અંદર F1 એટલે કે D2ની બાજુમાં F1 છે, અને એક F1 પાછું D8ની અંદર રહેલું F1 છે. પરંતુ મને ખબર કે મારે તો કે આપણે આ ઉદાહરણમાં પાછું એવું સરખામણી કરીએ કે મારે એટલે કે તમારા મોટા ભાઈના દીકરાના કોલ કરાવો છે, એટલે કે 2 અજય છે, એક તમારો ભાઈ અજય અને એક તમારા કાકાનો દીકરો અજય. પરંતુ તમને ખબર કે તમારા ભાઈ અજયનું કામ છે. એટલે કે અહીંયા મને એક ખ્યાલ છે કે મારે D8 નામની ડિરેક્ટરીમાં રહેલા F1નું કામ છે. તો એ રીતે હું એક જ નામના અલગ અલગ ઓબ્જેક્ટો હોવા છતાં જ્યારે હું ડિરેક્ટરી જાણતો હોઉં તો એ ડિરેક્ટરી ઉપરથી હું સરળતાથી એ ફાઇલ અથવા એ ઓબ્જેક્ટને સરળતાથી ઉપયોગ કરી શકીશ. હવે શું કહે છે મિત્રો? નહીંતર તમારે જે ઓબ્જેક્ટનો પૂરેપૂરો માર્ગ બનાવવો પડે, એટલે કે પાથ ક્રિએટ કરવો પડે. પાથ કઈ રીતે બને? જો આપણે કાંઈ પાથ ક્રિએટ કરીએ, તમને આઈડિયા આવે. સૌથી નીચે જે F6 નામની ફાઇલ છે ને, એનો પાથ કઈ રીતે બને? F6 એટલે કે સૌથી પહેલાં રૂટથી પાથ બને. રૂટ /D2 /D2 /D5 /D7 /F6. તો આ રીતે આખો એક પાથ બન્યો. તો જ્યારે તમે કોઈ પણ ઓબ્જેક્ટનું પર્ટિક્યુલર નામ નથી જાણતા તો તમારે શું કરવો પડે? આવો પાથ બનાવવો પડે. અને જો તમે એની ઉપરની ડિરેક્ટરીનું નામ જાણો છો તો તમારે પાથ બનાવવો પડતો નથી, ડાયરેક્ટલી તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે શું કહે છે મિત્રો કે જો તમે નામ ન જાણતા હો તો પૂરેપૂરો પાથ બનાવવો પડે. એટલે કે તમે રૂટ ડિરેક્ટરીથી જેની શરૂઆત કરો છો તે પછી તેની સબ ડિરેક્ટરી,
તેની અંદરની પાછી સબ ડિરેક્ટરી, અને જ્યાં સુધી તમે ઓબ્જેક્ટ સુધી ના પહોંચો ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલતું રહે છે. આમ દરેક ભાગને એક વિશિષ્ટ અક્ષર વડે જુદો પાડવામાં આવે છે, અને તે અક્ષર કોઈ પણ ફાઇલ કે ડિરેક્ટરીના નામમાં વાપરી શકાય નહીં. એટલે કે શું કહે છે, આખી ફાઇલ સિસ્ટમમાં ઓબ્જેક્ટ અજોડ હોય છે. એટલે કે D7ની અંદર F7 એકવાર ઉપયોગ કરી લીધો તો D7ની અંદર F7 નામની બે ફાઇલ બને નહીં, પરંતુ D8ની અંદર F7 બને, D2ની અંદર F7 બને. તો આ એનું અજોડ નામ રાખવા માટેની સિસ્ટમ થઈ. હવે મિત્રો શું કહે છે કે કોઈ પણ કોરી ડિસ્કમાં, એટલે કે જ્યારે તમે કોમ્પ્યુટર ખરીદો છો ત્યારે એની સાથે સીપીયુમાં આવતી હાર્ડ ડિસ્ક એ અત્યારે કેવી છે, કોરી ડિસ્ક છે. એની અંદર કોઈ પણ જાતનો ડેટા આપણે નાખેલો નથી, એકદમ ખાલી છે. અથવા તો કોઈ પણ ભરેલી હાર્ડ ડિસ્ક હોય તેને શું કહે છે, ફોર્મેટિંગ નામની પ્રક્રિયા વડે ડિસ્ક ઉપરના શરૂઆતના બ્લેન્ક ફાઇલનું સિસ્ટમનું માળખું બનાવવામાં આવે. એટલે કે બ્લેન્ક ફાઇલ સિસ્ટમ માળખું એટલે કે આ જે ઉપર માળખું છે એવું માળખું જ ન હોય, ખાલી રૂટ જ હોય. રૂટની નીચેની કોઈ પણ ફાઇલ કે ડિરેક્ટરી કે ફોલ્ડર હોતા નથી, એવું માળખું બનાવવું હોય તો શેની અંદર હોય, તો કે જ્યારે તમે કોઈ પણ હાર્ડ ડિસ્ક બ્લેન્ક લ્યો, એટલે કે નવી લ્યો ત્યારે, અથવા તો હાર્ડ ડિસ્કને જ્યારે ફોર્મેટ કરી દો તો નીચેનું આખું માળખું શું થાય મિત્રો, નાશ પામે. એટલે કે એની અંદર રહેલો બધો ડેટા શું થઈ જાય, રિમૂવ થઈ જાય. ત્યારબાદ શું કહે છે, કોઈ કોરી ડિસ્કમાં શરૂઆતમાં ડિરેક્ટરી ફાઇલ સિસ્ટમ હોતી નથી, અથવા તો ફોર્મેટિંગ નામની પ્રક્રિયા વડે પણ તમે ફાઇલ સિસ્ટમનું માળખું એકદમ ક્લિયર, એટલે કે બ્લેન્ક, એટલે કે કોરું કરી શકો છો. જો કોઈ અગાઉથી ફોર્મેટ કરેલી ફાઇલ સિસ્ટમની ડિસ્કને ફરીવાર ફોર્મેટ કરવામાં આવે, એટલે કે અત્યારે તમે જે ડિસ્કનો ઉપયોગ કરો છો એ ડિસ્કને ફરીવાર ફોર્મેટ કરો તો શું થાય, અત્યારે જ આપણું ફાઇલ સિસ્ટમનું માળખું છે, આ આખું માળખું એ આખું માળખું શું થઈ જાય, નાશ પામે. ફરીવાર તમારે નવું ફાઇલ સિસ્ટમ નવું માળખું બનાવવું પડે. હાર્ડ ડિસ્ક જેવી અન્ય પ્રકારની ડિસ્કમાં પણ અનેક પાર્ટીશન હોઈ શકે. આ દરેક પાર્ટીશનને ફોર્મેટ કરીને દરેક ઉપર અલગ અલગ સ્વતંત્ર ફાઇલ સિસ્ટમ બનાવી શકે. પાછો એક નવો ટોપિક આવ્યો, પાર્ટીશન એટલે શું. સામાન્ય રીતે મિત્રો આપણી જે કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક હોય ને એની અંદર તમે જોયું હોય છે સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, એફ ડ્રાઈવ, એવી અલગ અલગ ડ્રાઈવ હોય. તો એ ડ્રાઈવને શું કહેવામાં આવે છે, પાર્ટીશન, એટલે કે ભાગલા પાડ્યા હોય. ધારો કે આપણી 500 જીબીની હાર્ડ ડિસ્ક છે ને, તો એની અંદર 150 જીબીના 3, એટલે કેટલા થયા 450 જીબી, અને 50 જીબીનું 1, એવા 4 પાર્ટીશન પાડી દીધા. તો એ દરેક પાર્ટીશનની અંદર આવું માળખું અલગથી બને. જેમ કે ડી ડ્રાઈવની અંદર આવું માળખું અલગ બને, ઈ ડ્રાઈવની અંદર માળખું આવું અલગ બને, એફ ડ્રાઈવની અંદર માળખું આવું અલગ બને. કારણ કે આપણે એને શું કર્યા છે, 3 ભાગ પાડી દીધા. જેમ કે આપણા ઘરમાં એક મોટો હોલ હોય, અત્યારે આપણે હોલમાં કોમન રહેતા હોય, પછી એમ થાય કે હોલની અંદર આપણે રૂમ કરવા છે તો આપણે શું કરીએ, મિસ્ત્રીને બોલાવીને લાકડાના પાર્ટીશન પાડી દઈએ ને, તો એ 3 હોલ રૂમની અંદર આપણે 3 પાર્ટીશન, આપણે 3 રૂમ બનાવી નાખ્યા. તો હવે 3 રૂમની અંદર આપણે અલગ અલગ લોકો રહી શકીએ. તો આ વસ્તુ અહીંયા થાય. કોઈ પણ હાર્ડ ડિસ્કમાં જ્યારે પાર્ટીશન પાડી દો તો 3 હાર્ડ ડિસ્કના પાર્ટીશનની અંદર આવું ફાઇલ સિસ્ટમનું માળખું અલગ હોય છે. હવે શું થાય, તમે ધારો કે ડી ડ્રાઈવની અંદર રહેલું માળખું છે એને ફોર્મેટ કરી નાખ્યું, તો ફક્ત ડી ડ્રાઈવનું જ આવું માળખું રિમૂવ થશે, એટલે કે નાશ પામશે. પરંતુ ઈ ડ્રાઈવ અને એફ ડ્રાઈવની અંદર રહેલું આવું માળખું નાશ નહીં પામે, એને કાંઈ પણ જાતની અસર થશે નહીં. બરાબર છે મિત્રો. જેમ કે તમે આપણે ઘરમાં 3 પાર્ટીશન પાડ્યા, તો આપણે પાર્ટીશન 1 જે છે એ રૂમની લાઇટ પંખો બંધ કરશું તો 2 અને 3ના તો લાઇટ પંખા ચાલુ જ રહે. આ એની જેવું થયું. બરાબર. તો શું કહે છે અહીંયા, એ વસ્તુ અહીંયા આપણને કીધી છે. ડિસ્ક અને તેના પાર્ટીશનને જોવા, સુધારવા અને ફોર્મેટિંગ માટે ઓપરેટિંગ સિસ્ટમ યુટિલિટી પૂરી પાડે. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર તમે ડિસ્કના પાર્ટીશન બનાવી શકો, પાર્ટીશનમાં વધારો ઘટાડો કરી શકો, કે પાર્ટીશનને ફોર્મેટ પણ કરી શકો છો. હવે શું કીધું છે, આપણી જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર કેવી ફાઇલ સિસ્ટમ હોય. મેં તમને લેક્ચરના શરૂઆતમાં જ કીધું મિત્રો કે આ જે ફાઇલ સિસ્ટમ છે એ કેવી છે, કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર જાઓ, લિનક્સ હોય કે માઇક્રોસોફ્ટની વિન્ડોઝ હોય કે એપલની મેક ઓએસ હોય કે એન્ડ્રોઈડ હોય, કોઈ પણમાં જાઓ બધામાં આવું ફાઇલ સિસ્ટમનું માળખું હોય. તો આપણે જે લિનક્સ છે એ લિનક્સની અંદર કેવું ફાઇલ સિસ્ટમનું માળખું હોય છે, તો એના માટે થોડુંક કીધું છે કે લિનક્સની અંદર સામાન્ય રીતે અલગ ફાઇલ સિસ્ટમ હોય છે. ext1, ext2, ext3, ext4 એવી રીતે. એનું નામ છે એક્સટેન્ડેડ ફાઇલ સિસ્ટમ.
જેનો શું કહે છે, અન્ય કેટલીક ફાઇલ સિસ્ટમ પણ આના સિવાયની ઉપલબ્ધ હોય છે અને વપરાશમાં પણ હોય છે, પરંતુ સામાન્ય રીતે આ ફાઇલ સિસ્ટમ એક્સટેન્ડેડ ફાઇલ સિસ્ટમ જે ext23 વાળી છે એ મોસ્ટલી વપરાતી હોય છે. આ બધી ફાઇલ સિસ્ટમ ખૂબ જ સમર્થ અને સુવિધાયુક્ત છે, પરંતુ એક્સટેન્ડેડ ફાઇલ સિસ્ટમ જે સૌથી વધારે વખણાય છે એ કેવી છે મિત્રો, કેસ સેન્સિટિવ. હવે જો આપણા માટે પાછો એક નવો શબ્દ આવ્યો, કેસ સેન્સિટિવ. તો કેસ સેન્સિટિવ એટલે શું છે, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાક્ય, કોઈ પણ શબ્દ અથવા કોઈ પણ અક્ષર એને તમે કેપિટલમાં લખો અને સ્મોલમાં લખો, તો કેપિટલમાં લખેલી વસ્તુ અને સ્મોલમાં લખેલી વસ્તુ ને બે અલગ અલગ તરીકે ગણવામાં આવે તો એને કહેવાય કેસ સેન્સિટિવ. જો આ ઉદાહરણ આપ્યું છે કે એક જ ડિરેક્ટરીમાં તમારી પાસે સ્મોલ F1 અને કેપિટલ F1 બે અલગ અલગ ફાઇલ તરીકે હોય છે. સામાન્ય રીતે આપણે એફને કેપિટલ F હોય તો એફ જ કહીએ અને સ્મોલ એફ હોય તો એફ જ કહેતા હોય, પરંતુ લિનક્સની અંદર કેસ સેન્સિટિવ ભાષા હોવાથી તમે જ્યારે સ્મોલ F1 લખો છો તો પણ અલગ ફાઇલ બને છે અને કેપિટલ F1 લખો છો તો પણ અલગ ફાઇલ બનતી હોય છે. તો આ કન્ડિશનને કેસ સેન્સિટિવ કન્ડિશન કેમ આવતી હોય છે, જેથી કરીને લિનક્સની અંદર તમે કોઈ પણ લખાણ, કોઈ પણ કમાન્ડ, કોઈ પણ ડિરેક્ટરી કે કોઈ પણ ફાઇલ બનાવતા હોય ને મિત્રો, ત્યારે ધ્યાન રાખવાનું કે તમે જે કેપિટલમાં લખ્યું છે એ આગળ પણ કેપિટલમાં લખાય, તમે જે સ્મોલમાં લખ્યું છે આગળ પણ સ્મોલમાં લખાય, જેથી કરીને આવો પ્રોબ્લેમ ક્રિએટ થાય નહીં. સામાન્ય રીતે મિત્રો આપણે એવો આગ્રહ રાખતા હોઈએ છીએ કે દરેક વસ્તુ આપણે સ્મોલમાં જ લખીએ, એટલે આપણે યાદ રાખવું એટલું ઓછું કે આ વસ્તુ મેં પ્રેક્ટિકલમાં કેપિટલમાં લખી હતી, સ્મોલમાં લખી હતી એમ. પછી શું કહે છે કે આ જે ડિરેક્ટરી હોય તેના પાથ સેપરેટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આ ડિરેક્ટરીનો અલગ પાડવા માટે પાથ સેપરેટર એટલે જેને આપણે સ્લેશ કહેતા હોય અથવા તો આડો લીટો કહેતા હોય, એના વડે અલગ અલગ પાડવામાં આવતી હોય છે. પછી ફાઇલના નામમાં ફાઇલનો પ્રકાર બતાવવા માટે એક્સટેન્શનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે સામાન્ય રીતે. હવે જો આ મિત્રો આ આપણે આગળના લેક્ચરોમાં મેં તમને બહુ કીધું હતું, છતાં એકવાર રિવિઝન કરીએ. અનુલંબન ગુજરાતી કીધું છે અને ઇંગ્લિશ છે એક્સટેન્શન. એક્સટેન્શન એટલે કોઈ પણ ફાઇલ કયા પ્રકારની છે એને ઓળખવા માટે પાછળ આપેલો સિમ્બોલ. જેમ કે કોઈ પણ ફાઇલ લખાણની હશે તેની પાછળ .txt હશે, કોઈ પણ ફોટો હશે તેની પાછળ .jpg અથવા jpeg હશે, કોઈ પણ ઓડિયો સ્વરૂપની ફાઇલ હશે તેની પાછળ .mp3 હશે, કોઈ પણ વિડીયો સ્વરૂપની ફાઇલ હશે તેની પાછળ .mp4 હશે. તો આ બધા શું છે મિત્રો, એક્સટેન્શન કે જેના વડે આપણે જાણી શકીએ કે એક ફાઇલ છે કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટર.txt, તો .txt ઉપર તમને ખબર પડી જશે કોમ્પ્યુટર ફાઇલની અંદર રહેલો ડેટા કેવો છે, ફક્ત લખાણ સ્વરૂપનો. જ્યારે બીજું કોમ્પ્યુટર.png અથવા તો jpeg, તો તમને ખબર પડશે કે આની અંદર કંઈક ચિત્ર છે. પછી કોમ્પ્યુટર.mp3, તો તમને ખબર પડશે કે આની અંદર કંઈક ઓડિયો છે, અને કોમ્પ્યુટર.mp4 તમને ખબર પડશે આની અંદર કંઈક વિડીયો છે. તો આ રીતે એક્સટેન્શન વડે આપણે ફાઇલનો પ્રકાર જાણી શકતા હોઈએ છીએ. અહીંયા શું કીધું છે, જ્યારે તમે લિનક્સની અંદર ફાઇલ બનાવતા હો ત્યારે ફાઇલનો પ્રકાર બતાવવા માટે એક્સટેન્શન લખવું ફરજિયાત છે નહીં. લિનક્સની અંદર આ એક ફેસિલિટી છે. પછી શું કહે છે, મોબાઈલ ફોન સાથે વપરાતી USB ફ્લેશ ડ્રાઈવ અથવા તો જેને આપણે મેમરી કહેતા હોઈએ છીએ, ઇન્ટરનલ મેમરી. સામાન્ય રીતે મિત્રો આપણે એમ કહીએ ને 8 GB ઇન્ટરનલ છે, 16 GB, 32 GB, 64 GB ઇન્ટરનલ હોય છે, એ આ USB ફ્લેશ ડિસ્ક કહેવાય. અને બીજું મેમરી કાર્ડ. મોબાઈલ ફોનની સાથે આપણે USB પ્રકારની મેમરી કાર્ડ વાપરતા હોઈએ છીએ, જે એક FAT પ્રકારની ફાઇલ સિસ્ટમથી હોય. મિત્રો આ FAT અને NTFS બે પ્રકારની ફાઇલ સિસ્ટમ આવે છે, પરંતુ આપણા અભ્યાસક્રમની મર્યાદા પ્રમાણે આપણે એને અત્યારે ક્યાંય ભણવામાં લેતા નથી, કારણ કે એ ટોપિક બહુ લેન્ધી થઈ જાય અને આપણા અભ્યાસક્રમની મર્યાદાની બહાર જતા રહે છે. અત્યારે આપણે ખાલી આટલું નામ યાદ રાખશું કે મોબાઈલ ફોનમાં વપરાતી જે મેમરી હોય અને મેમરી કાર્ડમાં વપરાતી મેમરી હોય એ FAT પ્રકારની ફાઇલ સિસ્ટમથી ફોર્મેટ કરેલી હોય છે, એટલે કે FAT પ્રકારની ફાઇલ સિસ્ટમથી બનાવેલી હોય છે. પરંતુ તેમાં વધારે સારી કામગીરી અને સલામતીવાળા ફાયદાઓ માટે તેને NTFS પ્રકારમાં પણ બનાવી શકાય, NTFS પ્રકારની પણ ફોર્મેટિંગ રાખી શકાતું હોય છે. સામાન્ય રીતે CDS એટલે કે જે CD હોય એ ISO 9660 ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરતી હોય છે, જ્યારે DVD છે એ UTF પ્રકારની ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરતી હોય છે. અહીંયા કેટલું આવી ગયું, મોબાઈલ સિસ્ટમ છે એ FAT, પછી એનામાં વધારે સુધારો લાવવા માટે NTFS, CD છે ISO 9660,
ડીવીડી છે, યુટીએફ, આ અલગ અલગ શું છે મિત્રો? ફાઇલ સિસ્ટમના પ્રકાર, જેનો આપણે ફક્ત યાદ રાખવાનું છે, વિસ્તૃત પરિચય મેળવવાનો આવતો નથી. હવે શું કીધું છે? જીયુઆઈ અને ઓપરેટિંગ સિસ્ટમના ઘટકો. જીયુઆઈ એટલે જેનો આપણે આગળ પણ પરિચય મેળવ્યો તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. પહેલાંની ઓપરેટિંગ સિસ્ટમમાં બધું કમાન્ડ ઉપર જ ચાલતું હતું લિનક્સની અંદર, પરંતુ આધુનિક પ્રકારના કોમ્પ્યુટરની અંદર શેનો સમાવેશ કરવામાં આવ્યો? તો કે જીયુઆઈ પ્રકારનો, કે જેની અંદર આપણે ગ્રાફિકલ એટલે કે ચિત્રો, આઇકોન, મેનુ, વિન્ડોઝ વગેરેનો આપણે ઉપયોગ કરી શકીએ. તેને આપણે જીયુઆઈ પ્રકારના ઘટકો કહીએ છીએ. શું કહે છે? ઓપરેટિંગ સિસ્ટમ સાથે જે આવે છે તેમાંથી કર્નલ સિવાય બધું બદલી શકાય. તો ઓપરેટિંગ સિસ્ટમ સાથે શું આવે? આગલા લેક્ચરને યાદ કરો મિત્રો. ઓપરેટિંગ સિસ્ટમ આપણે ડિવાઇસ ડ્રાઈવર, શેલ, કર્નલ, લાઇબ્રેરી વગેરેનો પરિચય મેળવો તો યાદ હોય તો. મુખ્યત્વે 3 ઘટકો હતા: ડિવાઇસ ડ્રાઈવર, કર્નલ અને શેલ. તો અહીંયા શું કહે છે કે જીયુઆઈ કન્સેપ્ટની અંદર એક કર્નલ સિવાયનો તમે ડિવાઇસ ડ્રાઈવર નહીં બદલી શકો, શેલ નહીં બદલી શકો, લાઇબ્રેરી નહીં બદલી શકો અને યુટિલિટીને બદલી શકો. આનું થોડુંક યાદ કરાવું મિત્રો. તો આગળ આપણે ટોપિક ભણ્યા તેમાં જો અહીંયા કર્નલ, નીચે હાર્ડવેર અને ઉપર શેલ હતા જે યુઝર સાથે સંકળાયેલા. તો અહીંયા શું કહે છે કે જીયુઆઈ ફોર્મેટમાં કર્નલ સિવાયનું બધું તમે બદલી શકો. ડિવાઇસ ડ્રાઈવર હોય, પ્રોગ્રામ હોય, શેલ હોય, લાઇબ્રેરી હોય, બધી વસ્તુઓ અહીંયા આપણે ચેન્જ કરી શકતા હોઈએ છીએ. ઓપરેટિંગ સિસ્ટમમાં હકીકતમાં તો લિનક્સ જેવી કેટલીક નિઃશુલ્ક અને ઓપરેટિંગ સિસ્ટમ માટેની અનેક પસંદગીઓ આપે છે. જેમ કે અમુક પ્રોપ્રાયટીવાળી માલિકીવાળી ઓપરેટિંગ સિસ્ટમમાં તમે શેલ અને યુટિલિટીની પસંદગી કરી શકતા નથી. એટલે કે માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ હોય કે એપલની ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તેમાં તમે શેલમાં ફેરફાર કરો કે બીજી બધી એની જે અંદરની યુટિલિટી એટલે કે જે ઇનબિલ્ટ ફંક્શનાલિટીમાં ફેરફાર કરી શકો નહીં. ઉદાહરણ તરીકે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ વાપરતા હો તો તમને એમ થાય કે મારે ડ્રાઈવનું સ્વરૂપ આવું નથી રાખવું, બદલી નાખો. રિસાયકલ બિનનો સિમ્બોલ આવો નથી રાખવો, કાઢી નાખો. માય કોમ્પ્યુટર આવું નથી રાખવું, બદલી નાખો. મેનુ આવા નથી રાખવા, બદલી નાખો. એવો ફેરફાર થઈ શકતો નથી. શું કામ? એ બધી કેવી છે કે એક થર્ડ પાર્ટી વેન્ડર એટલે કે બીજાની માલિકીવાળી છે. એ પ્રોપ્રાયરિટી છે, માલિકીવાળી ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે એમાં આપણે ફેરફાર કરી શકતા નથી. પરંતુ ઉબુન્ટુ લિનક્સ કેવી છે? ઓપન સોર્સ છે, નિઃશુલ્ક છે, એટલે કે તેનું આપણે મફત ફ્રીમાં કોઈ પણ ચાર્જ ચૂકવ્યા વગર ઉપયોગ કરી શકીએ છીએ. અને તેના કર્નલ સિવાયના દરેકે દરેક ઘટકોમાં ફેરફાર કરી શકીએ છીએ. એટલે કે ડેસ્કટોપનું બેકગ્રાઉન્ડ બદલી દેવું હોય, સિમ્બોલનું ફોર્મેટ બદલી દેવું હોય, કોઈ પણ જાતના ફેરફાર કરવો હોય તો દરેકે દરેક વસ્તુ આમાં થઈ શકશે. બરાબર? પછી શું કહે છે? આથી આ ઘટકોને આધારે ઓપરેટિંગ સિસ્ટમને ઓળખવી એ ભ્રામકતા છે. એટલે કે આવા ઘટકો એટલે આપણે તો નવા ફેરફાર કરી દીધા હોય તો ત્યાર પછી કોઈ નવો વ્યક્તિ જ્યારે આપણી સિસ્ટમ વાપરશે તો એને આપણી સિસ્ટમ ઓળખવી અઘરી પડે. તમે ડેસ્કટોપનું આખું બેકગ્રાઉન્ડ જ બદલી દીધું હોય, મેનુ નીચે આવતા એને બદલે ઊભા કરી દીધા હોય, આડામાં મૂકી દીધા હોય, સિમ્બોલ બદલી નાખ્યા હોય તો કોઈ પણ વ્યક્તિને ખબર ન પડે કે આપણી સિસ્ટમ કઈ છે. આ બધી બાબતોના વિચારને લીધે એક નવી વ્યાખ્યાને જન્મ આપ્યો જે અગાઉની વ્યાખ્યા કરતાં તદ્દન ભિન્ન હતો, જેને આપણે કહીએ છીએ કર્નલ. આગળ પણ મિત્રો કર્નલ ભણ્યા હતા ત્યારે આપણે કેવું જોયું હતું કે કર્નલ એ જ ઓપરેટિંગ સિસ્ટમ છે. અમુક લોકો શું માનતા હોય છે? કર્નલ એ જ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. શું કામ? કારણ કે કર્નલ જ એક એવો ઘટક છે કે જેને બદલી શકાતો નથી. કર્નલ સિવાયના ડિવાઇસ ડ્રાઈવર કે શેલ કે બીજી બધી યુટિલિટીઝ કોઈ પણ ઘટકોને બદલી શકો છો. શેની અંદર? ઉબુન્ટુ લિનક્સની અંદર. ફક્ત અને ફક્ત કર્નલને બદલી શકાતા નથી. પછી શું કહે છે? ઘણી વખત ઉપયોગકર્તા પોતાના અમુક અનુભવને લીધે ચોક્કસ ઓપરેટિંગ સિસ્ટમ સાથે ભૂલથી જોડાય છે. જેમ કે તમે ફેરફાર કરેલી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે એ એને ખ્યાલ હોતો નથી, પણ તેઓ એ ભૂલી જાય છે કે પોતાનો અનુભવ છે શેલનો છે. શેલ બદલી શકાય, કર્નલ બદલી શકાતું નથી. ઉદાહરણ તરીકે હું મારી ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ લિનક્સ છે અને શેલ એટલે કે બેકગ્રાઉન્ડમાં ફેરફાર કરી સિમ્બોલની સાઇઝ બદલી નાખું, એના સિમ્બોલના પ્રકાર બદલી નાખું, અંદર આવતા આકૃતિઓ બદલી નાખું, નામ બદલી નાખું, ડેસ્કટોપનું આખું બધું બદલી નાખું, મેનુ બાર બદલી નાખું, તો મને એમ થાય મેં આખી ઓપરેટિંગ સિસ્ટમ બદલી નાખી. હકીકતે એવું હોતું નથી. આપણે શેમાં ફેરફાર કર્યો છે? ફક્ત અને ફક્ત શેલમાં, નહીં કે કર્નલમાં. એટલે કે બેઝિકલી જે ઓપરેટિંગ સિસ્ટમના ભાગો છે કેવા છે?
એવા ને એવા રહેશે. હવે જો એનું ઉદાહરણ આપણને એક આકૃતિ સ્વરૂપે આપ્યું છે કે ઉપરના જે બે સ્ક્રીનશોટ છે ને મિત્રો, એ બે શેના સ્ક્રીનશોટ છે? ઓપરેટિંગ સિસ્ટમના, નીચેના ઓપરેટિંગ સિસ્ટમના છે. પરંતુ ઉપરના જે બે સ્ક્રીનશોટ છે એ સ્ક્રીનશોટ આપણા માટે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમના છે, જ્યારે નીચેના બે સ્ક્રીનશોટ છે એ સ્ક્રીનશોટ લિનક્સ સિસ્ટમના છે. હવે જો આ લિનક્સનો ડાબી બાજુનો જો કેટલો અલગ લેઆઉટ છે અને જમણી બાજુમાં જો કેટલું અલગ લેઆઉટ છે. આખો સેમ માંથી એકદમ અલગ. ઓળખનારને ખબર જ ન મળે કે તમે લિનક્સમાં ઉપયોગમાં બેઠા છો, લિનક્સનો ઉપયોગ કરો છો. પરંતુ તમે એમ થાય કે મેં આખી સિસ્ટમ ફેરવી નાખી. હકીકત આપણે શું ફેરવ્યું છે? ફક્ત શેલ એટલે કે બાહ્ય દેખાવ. આંતરિક રીતે તો લિનક્સ જે હતું એનું જ રહે છે. જ્યારે ઉપરનું છે એ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ છે કે જેની અંદર તમે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતા નથી. બેયના જે ડેસ્કટોપના જે બેકગ્રાઉન્ડ, જેને ક્રાઇટેરિયા, ડિઝાઇનિંગ એ બધું કેવું રહેતું હોય છે? સેમ રહેતું હોય છે. જ્યારે લિનક્સની અંદર તમે આખે આખું ડેસ્કટોપથી માંડીને બધું ચેન્જ કરી શકો છો.